વડાલી પોલીસ દ્વારા 46,250 રૂપિયાના 925 ગ્રામ વજનના ગાંજા સાથે એક આરોપી પકડાયો। પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસ સાબરકાંઠા નાઓએ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠાના સૂત્રને સાર્થક કરવા તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને આ બધી નેસ્ત નાબૂદ કરવા સારું સૂચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગનાઓએ માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા, પીએસઆઈ કેએલ જાડેજા, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ સુરજીભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ જગતસિંહ વગેરે દિશામાં સતત કાર્યરત હતા। જે આધારે ગઈ તારીખ 15/4/2026ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસોના દિશામાં સતત તપાસમાં રહેલ, જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ વડાલી પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકીકત મળેલ કે મોજે હઠોજ ગામે ઈશ્વરજી સરદારજી ઠાકોર ઉંમર વર્ષ 55 નાઓ પોતાના કબજા ભોગવટાની દુકાનની છત ઉપર એક પ્લાસ્ટિકની પોલિથીનની અંદર ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે। જે હકીકત આધારે પંચો સાથે રાખી સદર બાતમી હકીકતવાળી જગ્યાએ જતા આરોપી ઈશ્વરજી સરદારજી ઠાકોર ઉંમર વર્ષ 55 રહે હઠોજ તાલુકા વડાલી જિલ્લા સાબરકાંઠા નાઓની કબજા ભોગવટાની દુકાનની છત ઉપરથી એક પ્લાસ્ટિકની પોલિથીનની અંદર માદક પદાર્થ ગાંજો 0.925 કિલોગ્રામ કિંમત ₹46,250 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹2000 મળી કુલ કિંમત 48,250ના મુદ્દામાલ સાથે રાખી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ વડાલી પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રશંસનીય કામગીરી કરેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।